ચાલુ કરી દીધી થઈ જશે ને આ છે ને તે છે બધી સભાઓમાં ભાજપ વાળા આવે પ્રશ્ન પૂછે ને ખૂબ આયલું ચર્ચાઓ થઈ ખેડની ચર્ચા આખા ગુજરાતમાં થઈ પણ મારે સરકારને અહીંયાથી કેવું છે પ્રવીણ રામ ખેડનો મુદ્દો ભૂલ્યો નથી હજુ પણ પ્રવીણ રામ એ મુદ્દો લડવા માટે તૈયાર છે જ્યાં સુધી એનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી પ્રવીણ રામ આ મુદ્દો મૂકવાનો નથી હું લડીશ એ મુદ્દા માટે હજુ પણ મને જેલમાં નાખ્યો સમજતો નથી નાખ્યો તમારા માટે 14 દિવસ સુધી પદયાત્રા કરી એમને ન ગયું એટલે મને જેલમાં નાખ્યો આ કેશોદ માટે અંડરબ્રિજમાં ઉતરોનો હોડકું નાખ્યું એને ન ગયું એટલે મને જેલમાં નાખ્યો તમારી વડી આવ્યો અને ગમે આ લાઈવ થઈને ગમે તે અધિકારીને ફોન કરી અને એની પાસેથી કામ માંગ્યું એને ન ગયું એટલે મને જેલમાં નાખ્યો જેલે 108 દિવસની પોણા 4 મહિનાની કોઈ નાની મોટી નહીં કે એક હારે જથ્થા બંધ પણ હું જેલથી ડરતો નથી અને ડરવાનો પણ નથી હજી ખેડના મુદ્દા માટે લડવાનો છું